તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો, જય દ્વારકાથી હું છું ભાવિક ગુંદાર. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો 8:25 થઈ ગઈ છે, આપણે કારખાને આવી ગયા 8 વાગ્યાના. અત્યારે જો દિવસની શિફ્ટ વાળા બધા કારીગર આવી ગયા છે. આમ જો અમારા જે વાસુદેવ આવ્યો નથી, કાલે મેંદરડા વહી ગયો હતો, એનું મશીન અત્યારે બંધ છે, ઇમરજન્સી લાગેલી છે. અને નાઇટનું આ બધું મટીરિયલ અત્યારે છે ને આપણે વીઆઈ એરિયામાં લઈ જવાનું છે. હવે સાઈડમાં વીઆઈ હાલે બાજુમાં 12 નંબરમાં, ત્યાં આપણે જાય. ઓ ઇમરાન કબ આયા દેશ છે? કલ તું આવ્યો? આ નમૂનો ક્યાં ગયો તો? કેટલા વાગ્યા? 8:30 થવા આવ્યા. તો ઓની ક્યાં દે? એટલે તમારે હું 8 વાગે આવવાનું હોય. અમે બધા એટલે તમારે જે છે ને હાવ શેડ ન થઈ જવાનું. આવ इमरान, कैसा? शाम को आया? दोपहर को आ गया था. बढ़िया. અહીંયા આપણે 12 નંબરમાં વીઆઈ નું કામ હાલે છે. એમાં કાલ દિવસનું બધું મટીરિયલ અત્યારે અહીંયા આવી ગયું વીઆઈ એરિયામાં. અને આ કાલ નાઇટનું હમણાં મેં તમને કીધું ને બાજુના કારખાનામાં, ત્યાંથી જો જયભાઈ ની બધા લઈને આવે અત્યારે મટીરિયલ જાય રેલગાડી કરીને. ત્યાર પછી આપણે અહીંયાનું મટીરિયલ હજી અહીંયા મશીને જ પડ્યું છે. આ બધું મટીરિયલ હજી વીઆઈ એરિયામાં લઈ જવાનું છે. હા અમારા રજબભાઈ એકલા 2 મશીન આગે પહેલેથી. क्या बोल रहा है, कुछ समझ नहीं आएगा. 1 મિલિયન હજી 1000 નથી થયા. અને અહીંયા અમારા પ્રવીણભાઈ, રાહુલ કહું કે રોકી કહું? રાહુલ યાદવ. તો અહીંયા કાયદેસર મશીન મીંડા ચાલવા આપણે. જો કે હવે બાજુમાં વાસુદેવ આવી ગયો હે, કમ્પ્લીટ બધું કામ ચાલુ થઈ ગયું છે. આ બધું મટીરિયલમાં વીઆઈ એરિયામાં હોય જાય એટલે અમે બધા બેસી જાય મટીરિયલમાં. અમે શક્તિભાઈ આવ્યા હે ભાઈ, ગાડી તો દેખાતી નથી આવ્યા. તો અત્યારે આપણે પહોંચી ગયા અમારા કાનભાઈ ની દુકાને. પાછળ આમ જો શૂઝ બદલાવા આવ્યા અમારા વિશાલભાઈ ના. આ છે અમારા વિશાલભાઈ. બોલો કેટલા મહિના બૂટ પતાવી દીધા? 3 મહિના. અહીંયા પછી શું અમારે ગેરંટી હોય એટલે બદલી જાય. કા અમારા ખાતામાં શું ઓઇલ પાણી બહુ જાજુ હોય ને તો તળિયા ખવાય જાય. અને તળિયાની ગેરંટી હોય તો બદલાવા આવ્યા. જો શૂઝ લેવા ગયા ઓલા ભાઈ, એને કે અંદર લઈને આવી જાવ. એ મારા ન ઉપડતા એને કઈ ઈ પતી જ ગયા. વ્હાઈટ કલર લઈ લ્યો. અહીંયા અમારે ગેરંટી વાળા શૂઝ ને એવું લેવું પડે. ઘડીક ઓઇલમાં જતા હોય, પછી ઘડીક ધૂળમાં જતા હોય, તો એવી રીતે તળિયા છે ને પૂરા થઈ જાય. એટલે જો ગેરંટીમાં બદલાવવા માટે આવ્યા છીએ અમે. કાનભાઈ તો આજે નથી, હગાઈમાં વહી ગયા છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30. ભયંકર બારે ખૂબ તાપમાન છે. પણ અત્યારે આપણે અહીંયા આવીને જયારે આ ન્યૂઝ જોઈ કે પશ્ચિમ બંગાળમાં બીજેપી જંગી બહુમતીથી આગળ છે, થોડીક ઠંડક મળે. અહીંયા મળે ને અહીંયા મળે. અને જે લોકોને નહીં મળે ઠંડક, અમુકને ન મળે ને, જર્મન થોડુંક તાપમાન વધી જાય, ત્યાંથી અમુક લોકો ભણવાનું ચાલુ કરશે. પછી SIR એની હાટું રોવાનું, EVM હાટું રોવાનું. એ બધું કાર્યક્રમનો જો કે ટાઈમ થઈ ગયો છે, 3:30 વાગી ગયા છે. એટલે એ કાર્યક્રમ જેને ચાલુ કરવાનો છે એ લોકોએ કરી દીધો છે. એના હમણાં વિડીયો આવવા માંડશે. જર્મનથી તો હું ખાસ રાહ જોઈને બેઠો હું. આપણે 1-2 પોસ્ટ એના વિરુદ્ધ મૂકી દીધી છે. ખાસ એ ભાઈની પોસ્ટ આપણે જોવાની છે કે આના વિશે શું બોલે છે. જો દીદી જીતી ગયા હોત બંગાળમાં તો કોઈ ઉપાધિ નહોતી, તો એ ભાઈ શાંતિથી એને ક્યાંક બખોલમાં બેઠા રહે. પણ આજ બખોલમાંથી બહાર નીકળશે કારણ કે દીદી હારી ગયા. એટલે આપણે કોઈ પાર્ટી રામ તેમ નથી, પણ એ ભાઈ હારે ખૂબ નફરત છે. એ ભાઈને આપણી પ્રત્યે એવું કે બહુ નફરત છે, એટલે આપણને એના પ્રત્યે નફરત જ છે. તો આપણે એ જોવાનું છે કે ત્યાંથી કૂતરું કેટલું ભણે છે જર્મનથી. હવે જર્મન શેફર્ડમાં જે લોકોને ખબર પડતી હોય એ કોમેન્ટ કરજો. બાકી મારી લગભગ હે ને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી, એમાં અડધાને ખબર નથી.
તો એ તમે કહેજો કે જર્મન શેફર્ડની કોની વાત થાય, અને અમુક એક આપણે પત્રકાર એ બહુ સારા, એ હોત રોવાનું કામ કરશે, એનું નામ આવશે આગળ, એ આપણે આગળ એક વિડીયો મૂકશું. તો અત્યારે હાઈ ક્લાસ આનંદ લઈ છી રિઝલ્ટ જોઈને, પછી હવે થોડુંક કામે કરવું પડશે. હમણાં ગાડી ભરવા જ આવીએ 4 વાગે, તો અડધી કલાક ઘડીક હવે સમાચાર જોઈ લઈએ. આપણે બધા મટીરિયલનું વીઆઈ થઈ ગયું છે, કમ્પ્લીટ કાઉન્ટિંગ થઈ ગયું, અને ગોઠવાઈ પણ ગયા છે. અને આ ખાલી પેટી બધી જે થઈ જાય અમારે અહીંથી સામે શક્તિભાઈના ખાતામાં લઈ જવાની છે અત્યારે, કારણ કે અહીં જગ્યા કરવાની છે. તો આપણે ગાડી ભરીને આવી ગયા છીએ, હવે ત્યાં રિવેજ મારવાની છે. જગ્યા નથી શેડમાં ક્યાંય. આમ જો ફૂલ લોડેડ હો, આડી નો પાડ દે એલા. ઓય ક્યાં જવા દેવી? હા ઠંડુ મગાઈ ને ભાઈ, આવા દે સીધી હો. આમ જો જગ્યા જો, જગ્યા અહીંયા ઢોલ પડ્યો, આટલી કેરી હાલવાની, અહીંયા નાખવાની છે, ખાલી કરવામાં તોડવા જવાના એ. અને ભરીને આવ્યા એના હાથ આમ જો. ગાડી આપણે ભરી આવ્યા, ખાલી આપણે જ કરવી જોઈએ. પેટીઓ બધું મૂકી દીધું ને હમણાં ભરીને ખાલી કરવાની છે. નહીં કોઈ મોદી કાકા વાળા આવે, નહીં કોઈ મમતા દીદી વાળા આવે, મતલબ સમજો ને, રાજકારણ કરવાનું તમારે મજા આવે, પણ આપણું કામ આપણે જ કરવું પડશે, સમજે ને. એટલે આપણો રોટલો તો આપણા થકી જ છે, રાજકારણ એની જગ્યાએ. હાલો ગાડી ખાલી કર્યા પહેલા થોડાક ઠંડા થઈ જાય. એક બાજુ રાજકારણ, એક બાજુ ગાડીઓ, ઠંડુ પી લઈને ભાઈ ખાલી કરી, એવું નક્કી કર્યું છે. ગાડી ખાલી થઈ ગઈ છે, આપણે ફ્રી થઈ ગયા, 7 વાગી ગયા છે, દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ હવે આગલા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.